નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર સમયસર નાટક છે. જી પ્રભુ. સાત અધિકાર 14મો છે ને. श्री गुरु के उपदेश में ज्ञानी जीव रुचि लगाते हैं और मूर्ख समझते नहीं. साधक नो अधिकार है ना. शब्द में ही सदगुरु कहे प्रगट रूप निज धर्म सुनत विचक्षण सद है मूढ़ में जाने मर्म. શું કે છે? જી પ્રભુ. શબ્દમાં અહીં સદગુરુ જ્ઞાની શબ્દ દ્વારા ધર્મ કહે. પ્રગટ રૂપ નિજ ધર્મ પોતાનો જ્ઞાન સ્વભાવ ધર્મ આનંદ સ્વભાવ પ્રગટ કહે કે ભાઈ તારો સ્વભાવ તો આનંદ ને જ્ઞાન છે. એમાં દ્રષ્ટિ લગાય તો તેરે ધર્મ થશે. સાચે ને. પ્રગટ રૂપ નિજ ધર્મ આત્મા જ્ઞાન અતિન્દ્રિય આનંદ એ એનો સ્વભાવ છે. અને એ સ્વભાવમાં દ્રષ્ટિ કરીને નિજ ધર્મ જે જ્ઞાન અને આનંદની દશા પ્રગટ થાય એ આત્માનો નિજ ધર્મ છે. સમજાય છે કાંઈ? પ્રભુ. સુમત વિચક્ષણ સદે તો એ જ વાત લીધી છે. પાત્રજી હોય રૂડોજી હોય સુનત સાંભળતા જ્ઞાની વિચિક્ષણ પોતાનું નિજ સ્વરૂપ અનંતકાળે કોઈની સાંભળ્યું નથી, શ્રવણમાં લીધું નથી, અનુભવમાં લીધું એને અનુભવ કરે એમ કે છે. બરાબર. સમજી? સુનત વિચક્ષણ સદ હૈ. ભગવાન આત્મા એનો ધર્મ એટલે સ્વભાવ તો ત્રિકાળ છે. એનો આશ્રય લઈને એનું અવલંબન લઈને જે સમ્યક દર્શન જ્ઞાન શાંતિ પ્રગટ થાય એ ધર્મ છે. બરાબર. નહીં આ વ્રત ને તપ ને પૂજા ને ભક્તિ ને ધર્મ નથી એમ કે છે. નિજ ધર્મ છે ને એ કેશે દાખવાથી મૂંઢ ન જાણે મર્મ. ધર્મનો મરમ અજ્ઞાની ન જાણે. જ્ઞાની એને વારંવાર કહે તો પણ અજ્ઞાનીને એ વાત બેસે નહીં. એને કઈ પણ બહારની ક્રિયા કઈ વ્યવહાર વ્રત કરવા તપ કરવા ભક્તિ પૂજા મંદિર બનાવવા એમાં કઈ ધર્મ છે કે નહીં? તો ઈ કે છે અજ્ઞાની એમાં ધર્મ માને છે. એને આત્માના આશ્રય ધર્મ થાય માનતો. બહુ ટૂંકામાં કહી જુઓ ને. શબ્દમાં અહીં સદગુરુ કહે એમ
શબ્દથી વાત કરે ને વાત આવે વળી એક શબ્દ આત્મા બોલી શકે નહીં. કોઈ હોય તો તીર્થંકરે બોલી શકતા નથી. વાણીને કોણ બોલે? વાણી તો જળ છે, પણ નિમિત્તનો સંબંધ બતાવવો છે ને કે જ્ઞાની એને વાણીથી કહે હાય તારો ધર્મ તો તું શુદ્ધ ચૈતન છો. જી પ્રભુ. જ્ઞાનાનંદ એ શરીર વાણીથી તો ભિન્ન, પણ પુણ્યપાપના વિકારના વિભાવથી પણ ભિન્ન એવી તારી ચીજ એને તું અનુભવ. ये धर्म है बराबर प्रभु एनो दृष्टांत आपे छे. मुर्ग उसका मर्म नहीं समझते, ऊपर के दोहे का दृष्टांत द्वारा समर्थन. दृष्टांत जैसे काऊ नगर के वासी द्वे पुरुष भूले, सामे एक नर सुष्ट एक दुष्ट उनको. दुष्ट उर को हृदय नो दुष्ट है. दो फिरे पुर के समीप परे ऊट में, दो फिरे पुर के समीप परे ऊट में, काहू और पथिक सो पूछे पंतपुर को. सो तो कहे तुम्हारो नगर है तुम्हारे ढीर, मार्ग दिखावे समझावे खोजपुर को. एते पर सुष्ट पचाने पे न माने दुष्ट, हृदय प्रमाण तैसे उपदेश गुरु को. प्रभु जैसे का नगर के वासी, कोई नगर ना रहनारा एवा बे आदमी दृष्टांत દીધું. બે પુરુષ ભૂલે, પોતાના નગર પાસે છે પણ ભૂલી ગયા, દિશામુખ થઈ ગયા. છે તો નગર સમીપમાં ફરે છે, નજીક. સામે એક નર સૃષ્ટિ ઉર્કો, એમાં એક તો ભલો આદમી છે અને એક હૃદયનો કુટિલ ઉલટો છે. દો ફેરે પુર કે સમીપ, બે નગરની સમીપે જ ફરે છે કે નગરની નજીકમાં જ છે. સમજાય છે? હાય परे ऊट में उल्टे रस्ते जाए छे. गाँव और पथिक सो पूछे पंतपुर को, बीजा पथिक ने पूछे छे कि आपन नगर क्या आयु, हमारो वास नगर गाम क्या है. सो तो कहे तुम्हारो नगर है तुम्हारे ढीर, हाँ तुम्हारो नगर आज है ये छे में फरो तुम्हें. समझाऊं क्या है? પારિયાદ માં એક બન્યું હતું. દામા મોતી વ્યાસમાં રહેતા ને, પછી પારિયાદ થી જાઉં મોટા 5 ગૌ થાય, બેઠા ગાડામાં અંધારાનું અંધારું. હાલતા 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 લગભગ 5 ગૌ હાલ્યા એવું લાગ્યું. એટલે આવ્યું પારિયાદ પાછું, પારિયાદ થી હાલ્યા હતા ને આવ્યું પારિયાદ પાછું. લીંડીઓ છે પારિયાદ ને કાંઠે નેરું, બાબરકોટ લીંડિયાની ઉપર બાબરકોટ નાનું ગામ. પારિયાદ ની વચ્ચે એક નેરું આવે પાણી અને આમ બાબરકોટ. બસ જ્યાં 5 ગૌ હાલ્યા, પૂછ્યું કે ક્યાં છો? બોટાદ કે ના બાબરકોટ. ભૂલ્યા ભાન ન મળે. દામા મોતી હતા વ્યાસમાં. આટલું આટલું હાલ્યા પણ બહુ હાલી હાલી પછી ન્યા ફરી ફરી નજીક. અહીં તો એ વાત છે પોતાનું આત્મા પાસે છે. ધર્મ કરનાર ને ક્યાંય બહાર ગોતવા જવું પડે એવું.
समझाऊं कहा है जी तुम्हारे नगर है तुम्हारे ढील ठीक मार्ग दिखावे समझावे खोजपुर को આ એમ પણ જો ને અંદર જોતા રૂંગા આ દરવાજો છે આ દરવાજાથી અહીં અંદર જવાય છે એ તે પર સૃષ્ટ પહેચાને ભલો માણસ હોય તો જાણે કે હા એવા તો નગર આવ્યો ને ફરી જતો जी प्रभु ન માને દુષ્ટ દુષ્ટ માને नहीं હૃદય પ્રમાણ તૈસે ઉપદેશ ગુરુ કો જેનું હૃદય છે हाँ जी યોગ કે અયોગ એવો ઉપદેશ એને લાગુ એમ કે છે हाँ जी સમજાણું કાંઈ बराबर प्रभु એક શબ્દમાં ભાઈ છે ને ભાઈ हाँ जी યાદથી ભાઈ એક શબ્દ આત્માનો સાધકનો પડે તરત આત્માનું ભાન થાય એવા પણ પાત્ર જીવ હોય છે हाँ जी સમજાણું કાંઈ પાંચમી ગાથામાં એમ કહ્યું સમય સારું એકત્તમ વિહત્તમ દાહી નથનો સર્વે હું ભગવાન આત્મા એનો નિર્મળ સ્વભાવ આત્માથી એકપણે છે એકત્વ છે हाँ जी અને પુણ્ય પાપના વિકલ્પો એનાથી આત્માનો સ્વભાવ પૃથક છે એ વાત કરીશ દેખાડીશ પ્રમાણ કરજો એમ કે बराबर प्रभु હા હા સમજાણું કાંઈ जी हाँ प्रभु પ્રમાણ કરજો हाँ जी प्रमाण कर હા હા ભગવાન આત્મા હું પોતે જ જેને શોધવા માંગુ છું હું પોતે જ છું उसे छू ધર્મ કરનાર जी કોણ છે કે હું પોતે જ છું उसे સમજાય છે કાંઈ जी प्रभु हृदय प्रमाण है ना मां तुम्हारा नगर तुम्हारे सच्ची मानता है अपने नगर को पहचान लेता है मूर्ख उसे नहीं मानता एम ज्ञानी लोग श्री गुरु के उपदेश को सच श्रद्धा करते हैं नहीं नहीं एम नो है आम नो है आम नो है અહીં તો સીધી વાત કરે છે કે નિશ્ચય આત્મા તારો સ્વભાવ તારી પાસે પૂરતા જા बराबर प्रभु કોઈ રાગની ક્રિયાથી ને વ્યવહારની ક્રિયાથી આ થાય એ વાત આમાં છે નહીં बराबर આમાં છે નહીં પણ આ કીધું નિજ ધન તારો તારી પાસે છે રાગ તો ભિન્ન છે ભીખાભાઈ વાહ હું થયું ભીખાભાઈ હું ચેન પડતું નથી પણ ચેન અંદર ભૂતવા જાય તો ચેન પડે ને કે છે जी प्रभु पर अज्ञानियों की समझ में नहीं आता अरे આવું હોય તો પેલો વ્યવહાર જોઈએ કે નહીં અરે વ્યવહાર કરીએ તો નજીક નિશ્ચય થાય પણ નિશ્ચય સ્વભાવ વ્યવહારથી ભિન્ન છે ને સમીપમાં છે એની એને ખબર નથી સમજાણું કાંઈ प्रभु નિજ આનંદ સ્વભાવ हाँ जी અને જ્ઞાન સ્વભાવ એ તું પોતે છો उसे छो એની સન્મુખ જોતા તને તેની સમીપતા ભાષે बराबर એ દૂર નથી એમ કે છે बराबर दूर केम हो દૂર ભાષે છે दूर भाषे હા કેટલું કરીએ શું શું કરીએ તો પ્રાપ્ત થાય એમને ભાષે દૂર છે કરવું ક્યાં નથી કરવું અંદર ચૈતન ભગવાન અંતર્મુખ જોવું એટલું કરવાનું છે નહીં સમજાણું કાંઈ प्रभु આવો ધર્મ છે उपदेश का असर श्रोताओं के भाव यह है कि जी उपदेश का असर श्रोताओं के परिणामों के अनुसार होता है बराबर असर असर नो अर्थ निमित्त હોય જે પાત્ર હોય એને સમજાય हाँ जी પાત્ર નો એને સમજાય नहीं એ તો એના ઉપર રહ્યું बराबर आलू कर અસર ભાષા નાખી છે તે અસર
ભાષા તેમ જ કહેવાય, ઉપદેશ મળતું આવે. અસદ ગરી જાય અંદર. હે અરે પ્રભુ હવે એના દ્રષ્ટાંત વિશેષ કે છે. ये तो क्या मुख्य है? वो तो है क्या ये मुख्य सोडा ચોપાઈ છે ને તુલસીદાસની ચોપાઈ છે રામાયણ. સુગુરુ શિખાવહી વારહી વારા સુજ પરે તો મતિ અનુસારા. સુગુરુ શિખાવહી વારહી વારા સુજ પરે તો મતિ અનુસાર. ધર્માત્મા વારંવાર ગમે તે કહે, વારંવાર કેમ લખ્યું છે? ગમે આવે વારંવાર કહે એટલે સમજાય. સાચી ગાથા સમયસાર. અહીં કે સૂજ શીખાવહી વારહી વારા પણ સૂજ પરે તો મતિ અનુસારા. એની મતિ અનુસાર સૂજ સમજ में સમજમાં સમજાય છે કાંઈ? પ્રભુ બરાબર. રાગ અને જ્ઞાન ભિન્ન છે એટલું કહ્યું હતું ભાઈ ને, જ્ઞાનચંદભાઈ ને. જો જ્ઞાનચંદભાઈ રાગ અને જ્ઞાન જુદા છે એટલું કહ્યું. ત્યાં તો ફેસલો કરી ઉઠી જવા. બરાબર. જ્ઞાન ને રાગ જુદા પાડી દે. આટલાની સમી વસ્તુ છે, એને કાંઈક બીજું ઘણું તો મળે, એને સજ અંદર જવા દેતું. સમજાય છે કાંઈ? પોતે ભગવાન જે ધર્મ કરવા માંગે છે એ ધર્મની દશા તો વિતરાગી પર્યાય છે. તો વિતરાગી પર્યાય તો વસ્તુ જે છે એના સમીપમાં જાય તો ત્યાંથી પ્રગટ થાય. સમજાય છે કાંઈ? રાગ ને પુણ્ય નિમિત્તમાં જાય ત્યાં છે આત્મા. બતાવેનો જ શું થયો? એની કહ્યું કે આ જો અંદર જો એમ કહ્યું. જોવું તો એને છે કે નહીં? જવું પડે પ્રભુ. સમજાવું કાંઈ? લોકમાં એમ નથી કહેવાતું ભાઈ ગોળ એને પરણાવે કે ઘર હલાવી દે. અરે પ્રભુ હે પરણવાનો હતો પર્ણ જો આ છે જણાવે, મંત્ર મંત્ર પઠાવે. પછી કહેતા તમે એમને પરણાવ્યા તો માટે હવે ઘર ચલાવો, તમે અમારા ઘરનો નિર્વાહ કરજો તમે, એમ કહી દે. એમ એને કહે ઈશારા ભાઈ. પૂર્ણાનંદ નો નાથ, અતિન્દ્રિય આનંદ નો ઢગલો એ તું પોતે જ છો. સમજાય છે કાંઈ? હવે દ્રષ્ટાંતમાં કે છે એ પણ એના ઉપર દ્રષ્ટાંત. जैसे काऊ जंगल में पावस को समय पाई अपने सुभाव महामेघ वर्षतु है आमल कषाय कटु तीखन मधुर खार तैसो रस वाढ़े जस जैसो दर्वतु है तैसे ज्ञानवंत नर ज्ञान को बखान करे. देखो रस को उमाव है न काऊ पर बस है परखतु है. वह धुनी सुनी को गए को रहे सोई काव को विखार होई कोई हरकतु है. कैसे जंगल में पावस को समय पाए. पावस वरसाद नो काल, वरसाद नो टाइम होय ત્યારે સમય પાય, એનો સમય મળે એટલે
अपने स्वभाव महामेघ વરસતો है વરસાદ તો પોતાને કારણે વરસે છે ને अपने સ્વભાવ એ મેઘનો સ્વભાવ છે સ્વભાવ વરસે आमल कषाय खट्टा मीठा जैसा जेवू जेवा झाड़ होय एवं पानी प्रणमी जाए લીંબુ નું ઝાડ હોય તો ખાટા રૂપે પ્રણમી જાય અફીણ નું હોય કડવાપણે પ્રણમી જાય પાણી છે ને આમલ કષાય કટુ તીખત કટુ કડવા તીક્ષ્ણ તરપરા જો તીક્ષ્ણ તમારે મૂળ પાઠમાં તીખન છે તીખન તીખા કે તમારે તરપરા મથુર મીઠા જો શેરડી ગન્ના ગન્ના એ પાણી જાય મીઠું થાય કારેલામાં પાણી જાય કડવું થાય લીંબુમાં જાય ખાટું થાય પાણી તો જે જાય છે જે પ્રકારના ઝાડ એ પ્રકારે એને પ્રણમે ને સમજાણું કાંઈ કડવા તીક્ષ્ણ ચરપરા મધુર મીઠા ખારા જો ખારું થાય પાણી ઊંચું પડે અંદરથી દરિયામાં ખારું થાય છે ઝાડ નું ખારા ચણ્યા ચણ્યા હોય ને ચણ્યા ખાર જામે અંદર પાણી તો પાણી છે પણ જેવા એના ઝાડના મૂળ છે જાતના એ જાતપણે પાણી થાય તેસો રસ બાઢે જેવા જેના ઝાડની જાત તેવું પાણીનો રસ વધે જહાં જેસો દર્દ હોય જેસો જે દ્રવ હોય જ્ઞાન નથી પુણ્ય પાપના વિકલ્પ રાગ આદિ કઈ આત્મામાં છે એ તો જ્ઞાન પ્રધાન થી વાત કરી છે સમજાય છે तैसे ज्ञानवंत नर ज्ञान को वखाण करे चैतन्य भगवान ज्ञान स्वरूप है ज्ञान स्वरूप है एम के एમાં બીજી કોઈ ચીજ છે દયા દાન વ્રત ભક્તિ પૂજા કરવાનો વિકલ્પ પણ એની ચીજમાં નથી એ તો જ્ઞાનની મૂર્તિ ज्ञानवंत नर ज्ञान को वखाण करे ज्ञान के व्याख्यान में अपना अनुभव प्रकट करे रस को उमाऊ है न काऊ परकत्व है उमाऊ उत्साही જેનો જેવો ઉત્સાહ એમ કે ઉસી પ્રકાર જ્ઞાની લોક ખ્યાતિ લાભાદિક की अपेक्षा रही એટલે વરસાદ એની મારે વરસાદ છે ને એમ કહ્યું ને ઉપદેશક ને કઈ દુનિયા પાસે લાભ લેવો છે કે આને માટે ઉપદેશ નથી ખ્યાતિ માટે નહીં છે ને रहित मज्जा स्वभाव से तत्व का स्वरूप कथन करते हैं उसे सुनकर कोई श्रोता परमात्म ग्रहण करे उसको माओ है न काहू परखतो है उत्साही છે રસનો સંભળાવનાર પારક સભામાં તો એક વાત કરે બધી એમ કે આ પાત્ર છે ને અપાત્ર વાત કરે એમ કે વાણી કો સુન આગળ લખ્યું છે અપેક્ષા અંદર લખ્યું છે પણ ભારતમાં લખ્યું છે ખ્યાતિ લાભાની અપેક્ષા રહી મધ્યસ્થ ભાવ છે તત્વ કા શુભ કથન કરે એ કઈક પરની ધ્યાન રાખે નહીં બરકત એ આવ્યું ને પરીક્ષા નહીં કરતા
પાણી એમ પરીક્ષા કરતું નથી કે મારે લીંબુમાં જાઉં ફલાણમાં જાઉં, તો પાણી જેનું જોગતા ત્યાં પાણી જાય. એમ જ્ઞાની ઉપદેશ કરે એમાં પાત્ર પાત્ર જોતો નથી, તો અહીં તો એવું આવ્યું. એ તો એક વ્યક્તિગતની અપેક્ષા. સભામાં તો ઉપદેશ એક જ પ્રકારનો દ્રવ્યાન યોગનું કહ્યું નથી. મોક્ષમાં પ્રકાશમાં સભામાં મુખ્ય ઉપદેશ દ્રવ્યાન યોગ અધ્યાત્મનો હોય કે જેમાં મોક્ષનો માર્ગ છે એમ કહ્યું છે. વ્યક્તિગત તો જયારે એક વ્યક્તિ નહીં તેની લાયકાત કરવાની સભામાં તો આનો ઉપદેશ કરવો એમ કહ્યું મુખ્ય મોક્ષ માર્ગ પ્રકાશમાં. જાણું पात्र पात्र परीक्षा नहीं करते, जो मालूम से नहीं उस वाणी को सुनकर कोई तो ग्रहण करते हैं, आप कोई ऊँघते हैं, झोला झोला खाए, हवा ठंडी हो खाई आयो खाई नु चूरमा बूद खाधु हो पत्र मिल जाने भजिया पवन आवे तो झोला खाए. मोटर में एम हो जाए, मोटर हाल ठंडी हवा आवे हालू लागे मोटर ઊંઘ આવી જાય. કેટલાક તો હામલદામ તો ઢોલા ખાય, દરકાર નથી કે આ ક્યાં શું ચીજ છે. કાવ કો કોઈ ધૂની સુની ગહેન કુ રહે સોઈ 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 ઉતા ઘણા ગયા. મારા પાંચ હતા નશીભાઈ ને મકનભાઈ નહોતા, એના કાકા હતા. હું તો રહી મેં વ્યાખ્યાન હાલતો જે એ વૃદ્ધ માણસ પણ છે. મકનભાઈ નથી નશીભાઈ તપવા કરતા નશીભાઈ એ નશીભાઈ એની આપણા મકનભાઈ એના કાકા ગોળિયા નશીભાઈ ગોળિયા બહુ જોડાવે. ઘણી વાર કહીએ બરાબર કઈક કામ ચિંતા બહુ નહીં આવીને દેખાય બરાબર બેઠા નવરા થઈને જે પ્રમાણ વચન જોડા ખાઈને જોડા આમ તો તદ્દન થઈ જાય. હા એ વાત તમારે તો ચોમાસું કોણ જાય હે અહીં તો કે છે, અહીં તો સંભળાવનાર શું કરે એમ કેવું છે. એની પાત્રતા ઉપર એનો રસ ચડે છે એમ કે છે. સમજાણું કાંઈ कोई देखो कोई ऊँगते हैं, कोई विषाद करते हैं. जो काऊ को विषाद हो आत्मा आत्मा में जोता आत्मा आत्मा पर कहीं बीजी बात बातें करते नहीं. पंडित जी व्यवहार करना, भक्ति करनी, पूजा करना तो लाभ होगा ऐसे तो बात करते ही नहीं कर रहे. अज्ञानी सत्य बात ने सांभळीने खेद खेद करे जी प्रभु और कोई आनंदित हो महाराज जी प्रभु राजनो हमें तो सांभळ्યું નથી ભાઈ. વાહ પ્રભુ અંદર આત્મા આનંદ આનંદ સ્વરૂપ ભગવાન जी परिपूर्ण प्रभु हाजी. अंतर में गति कर तो तेरे संकित होगा. बराबर बाह्य क्रिया कांड से संकित बंकित होगा. खुशी नहीं जाएगा. ऐसी बात जिस प्रकार पानी अपने आप बरसता है, जो अपने आप बरसता है, और वह नीम के वृक्ष पड़ने से कड़वा, नींबू ने वृक्ष पड़ने से खट्टा, गन्ने के झाड़ पर पड़ने से मिर्च, मिर्च के झाड़ पर पड़ने से थपरा थरपरा मरचा, चने के झाड़ पर पड़ने जो खारा चढ़ा चने आवे ना चना खारो और बबूल पर पड़ने से कसायला
બાવળ બાવળ હાજી બાવળ હોતા है ना बबूल एम ज्ञानी लोग ख्याति लाभ आदि के अपेक्षा रहित मध्यस्थ भाव से तत्व का स्वरूप कथन करते हैं। उसे सुनकर कोई श्रोता परमात्मा को ग्रहण करते हैं। ओहो, ऐसी बात कभी सुनने में नहीं आई। ऐसा मार्ग धर्म वितराग मार्ग ऐसा भगवान आत्मा जी प्रभु अंतर्मुख की दृष्टि करने से धर्म होता है। हाजी अंतर्मुख का आत्मा का आश्रय करे तो धर्म होता है। बराबर बाकी बाहर के आश्रय से कितना व्यवहार उत्पन्न हो सब अधर्म ना बंध का कारण है। બંધનું કારણ છે लेकिन अधर्म नो को धर्म भाई હવે तुम पुण्य को हो लेने देता है। શબ્દમાં શું છે? कोई संसार में भयभीत होकर लो श्रोता परमात्मा कोई संसार से भयभीत होकर यम नियम लेते हैं। आत्मा નું ભાન કરી આત્માના આનંદની રમતમાં ચારિત્ર ગ્રહણ કરે। હાજી कोई लड़ बैठे हैं गाँव में अंदर हम बोलता हम तो वो लोग एम आ नहीं एम नहीं वो लोग नहीं एम नहीं व्यवहार में नाश थी जाए छो व्यवहार लोग भाई एम न हो ये झगड़े अंदर हम बोलता कोई ऊँघते हैं और कोई कुत्र करते हैं। जो बोले આવો ધર્મ ભગવાનનો માર્ગ તો સાદવાદ અનેકાંત છે। વ્યવહારથી પણ ધર્મ થાય નિશ્ચયથી પણ ધર્મ થાય બે હોય એમ કુતર્ક ની અંદર છે। સમજાય છે કાંઈ? એ નિમિત્તથી પણ અંદર કાર્ય થાય ઉપાદાનથી પણ કાર્ય થાય એમ કુતર્ક કરે वास्तविक तत्व समझे नहीं। कुतर करते हैं कोई निंदा स्तुति करते हैं कोई निंदा करे આવો ધર્મ કે છે તમે અંધેરાના તાળા બંધ કરવા પડશે લોકો તાળા કોઈ બંધ કરવા પડશે। છોટાભાઈને ગામમાં રતિભાઈ માસ્તર મહારાજ કેવું ધર્મ બે તો સ્થાનકવાસીના અપાસરા બંધ કરવા પડે કે કારણ કે માત્ર ક્રિયાકાંડમાં ધર્મ કેતો નથી એવું બીજું આવી આવે સાહેબ। આવું તો કહેવાય આ જાત્રા નહીં જાય પૂજા નહીં કરે અરે પણ કરે એ ભાવ આવ્યા વિના રે નહીં પણ એ ભાવને સમજે ધર્મી કે આ તો પુણ્ય છે ધર્મ નહીં। સમજાય છે કાંઈ? और कोई व्याख्यान के पूर्ण होने की वाट देखते रहे कितना हो गया પૂરું તો કરવું પડશે બેઠો મોટા કરો ઉત્સાહ માનો પાછો બેઠ ઉઠીને જમ હોય તો બેઠા મોટા કરો શું કરવું ઉઠાય નહીં। જેને ઇન્દ્રો સાંભળે છે જેને ગણધરો સાંભળે છે એવું વિતરાગી પ્રાણી। ઇન્દ્રો ને ગણધરો જેની વાણી ભગવાનની સાંભળવા સ્વર્ગમાંથી 32 લાખ મહિમાનો વાળો છે સુધર્મ ઇન્દ્ર કરોડો પૈસરાઓ આ નહીં રે આ ભોગ ને સાધન બધા દુઃખના નિમિત્ત છે અને દુઃખ સાધન એવું ભાન આનંદનું ભાન સંકીર્તિ એકાવતારી સુધર્મ ઇન્દ્ર ને એની રાણી પત્ની બે એક ભવતારી છે બે જણા એક ભવે મુખ જનારા છે। અત્યારે સુધર્મ ઇન્દ્ર એ ભગવાનની વાણી સાંભળવા આવે છે સિમંદર ભગવાન પાસે મહાવેદેમાં
32 લાખ મહેમાન અને ઓલા ઈશાનંદ 28 લાખ મહેમાન, એક એક મહેમાનમાં શંખદેવ એનો સ્વામી હાથ જોડી પણ અરે યાર નહીં રે નહીં, એ મારામાં નહીં. હું તો જ્ઞાન સ્વરૂપ આનંદ છું. એ મારી ચીજ મારી પાસે છે, દૂરથી ચીજ મારી એવું સાંભળ્યું છે, અનુભવ્યું છે, છતાં સાંભળવા આવે છે. બરાબર પ્રભુ. સિંહ નો અવાજ શું છે ને, સિંહ નહીં હરિભાઈ નાખવા મૂકે જશે. ભગવાનનો 10મો ભાવ, મહાવીર ભગવાનનો 10મો ભાવ. મમ્મી કે છે પશુમાં હરણ મારતો છું. ઉપરથી ઉતર્યા બે બન્યો એને અરે અમારી સમીપમાં નીકળે એ દૂર જાય, આ ઉપરથી નીચે આવ્યા મને. શું છે આ? સજ્જનતા છે એકદમ. અરે સિંહ ભગવાનની વાણીમાં આવ્યું છે, તમે 10મે ભવે મહાવીર તીર્થંકર થશો. તમે તીર્થંકરના જીવ છો, 10મે ભવે તીર્થંકર થવાના. આ શું તમે એમ જ્યાં સાંભળ્યું છે ને, આંખોની ધારા બહારમાં આંખોની ધારા, અંદરમાં કર્મની નિદ્રા. સમજાય છે કાંઈ? એને રાગ હોય છે પણ રાગનો એને રાગની રુચિ હોતી સમજાનું કાંઈ? બરાબર પ્રભુ. પછી તો 10મો ભાવ છે એનો સિંહનો છે ને આપણા અંદામાં. પ્રવચન મંડપમાં એમ પાછા સિંહ ઉભા રાખ્યા. એમ કે છે મુનિરાજની ધર્મીની વાણી સાંભળી કેટલાક તો આનંદિત થઈ જાય. આવો માર્ગ અચિંત માર્ગ, અદભુત માર્ગ. સમજાય છે કાંઈ? અને અજ્ઞાની કેટલાક તો ઊંઘે, ખેદ કરે. આવી વાત એક ભાઈ 55માં ચોમાસું રાજકોટ 2 મહિના 2 દી ચોમાસું. એક જણા કોઈ ગામ કે આ તો આત્મા જ પૂછ્યો 2 મહિના એક વળી વકીલ હતો. વકીલ ને ભાઈ હું શંકર નામ ચેનભાઈ, બ્રાહ્મણ ને નાગર. એને વળી એમ 10 મહિના 10 મિનિટ સાંભળીને જે કોઈ મહારાજ નું 10 મહિના ને 10 દિન સાંભળ્યું હોય એ 10 લીટીમાં લખે તો એને 10 રૂપિયા આપી. એમ ભાઈ અનમતી હતું નાગર. સાંભળો 10 મહિના ને 10 દિવસ નું 10 લીટીમાં સાર લખે અને 10 રૂપિયા આપી. એને બચા એ ખુશાલી હતી. આવો મારો કેટલાક ને અંદર ખેદ થયો, કેટલાક પાછળ સાંભળ્યો થયો. 10 મહિના સુધી આત્મા ખૂટ્યો કે આત્મા એટલે હું પણ તને ખબર. પુણ્ય વ્યવહાર ખૂટવો તારે. આત્મામાં વ્યવહારનો વિકલ્પ છે નહીં, એને આત્મા કહીએ. વિકલ્પ છે તો આથરો તત્વ છે. દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, નામ સ્મરણ એ તો રાગ, એ તો આશ્રવ તત્વ છે. આશ્રવ તત્વનું પોષણ કરવું તારે આટલું લાગે. આટલું કઈ ક્રમ છે કે નહીં? વળી એમ કહું ક્રમ છે ને. પેલું સમ્યક દર્શન થાય પછી ચારિત્ર થાય એનો ક્રમ છે. પણ સમ્યક દર્શનમાં પેલો વ્યવહાર થાય પછી નીચે થાય એવો ક્રમ નથી. આવે ખરો વ્યવહાર, હોય ખરો. સમજાય છે કાંઈ? પણ એની
રુચિ છોડી અને આત્માના આનંદની રુચિ કરે એને સમ્યક દર્શન થાય. ચારિત્રનો ક્રમ હોય, ચારિત્ર તરફ ન હોય. કેટલાને લાખો કરોડો વર્ષે પણ ચારિત્ર હોય જો સમજાણું. ભરત ચક્રવર્તી જો સમ્યક દર્શન જ્ઞાન 3 જ્ઞાન છતાં લાખો કેટલા સમજાને 6 લાખ પૂર્વ સુધી ચક્રવર્તી પદમાં રહ્યા. 6 લાખ પૂર્વ ચારિત્ર ન આવ્યું. મુસલજી ભગવાન 1 લાખ પૂર્વ તીર્થંકર જાતે મતિ શુદ્ધ જ્ઞાન 3 જ્ઞાન કાંઈ સંકેત છતાં ચારિત્ર ન થયું. ચારિત્ર એ મહાપુરુષાર્થ જુદી ચીજ છે. હજારો રાણીઓમાં રહ્યા, રાગ હતો પણ જાણતા હતા કે અરે હું તીર્થંકર થઈને આવ્યો છું, છતાં મારે ચારિત્ર જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી મારી મુક્તિ નથી. બરાબર. સ્વરૂપમાં રમણતા, આનંદની રમણતા વિના મુક્તિ નથી મને એવું ભાન આવે છે ને હર્ષભાઈ ને. ધ્રુવ તીર્થેનું ધ્રુવ સિદ્ધિ તીર્થંકર ને છે તો પણ તે ચારિત્ર લેશે અંદર રમણતા તબે ત્યાર મુક્તિ થશે. વસ્ત્ર સહિત તીર્થંકર હોય તો પણ વસ્ત્ર સહિત મનીપણું નહીં હોય ને, સાદુપણું નહીં આવે એમ કે કુમકુંદાચાર મને કેટલા ગઈ કે અમારા સમયસારમાં અષ્ટપાવલ નહીં, કારણ અષ્ટપાવલ છે એ કોઈનું કર્યું કઈ લડે છે ને વાળા વાળાને. હા વિજય મુક્તિ છે ને અમર મુનિનો શિષ્ય કહેતા ના જુગરાજી કહેતા હતા એ સમયસારમાં છે પોતાની કલ્પના એ અષ્ટપાવલમાં આમ કહ્યું છે ને આ જુગરાજી અષ્ટપાવલમાં કહ્યું છે અક્ષર સહિત મને પણ હોય નહીં તો કે કુમકુંદાચરનું કથન પ્રવચન સારમાં બધે ઘણે ઠેકાને ચડી ગયા. ભગવાને 28 ગુણ કયા છે એમાં અચેલપણું એનું વ્યવહારિક મૂળ ગુણ છે. અચેલપણું હોય, વસ્ત્રનો ધાગો પણ રાખીને મુનિપણું માને, નિગોદમાં જાય. એનો કઈ નહીં તો ચલો એ તો કરે એમ કે ગુણોદરી આમાંથી કન્યા નાની હોય ને સાધન પેટ નાનું ગુણોદરી પેટ વિનાની છે. પેટ વિનાની નથી પણ પેટ નાનું છે અને પેટ વિનાની કેવી એમ કપડા થોડા રાખવા એને અચેલ કહેવાય એમ કે પણ તમે ને ત્યાં તમારા ઘરમાં 3 છે નહીં બીજા છે એક આમાં આવે ખરા આમાં બીજા પ્રકારના આવે આવે બે આવે એક સામાયિક પડીકનું છે ને આપણે એમાં આવે છે પણ એ બીજી જાત કે આ નહીં આવે એક આવે છે પાઠમાં જોયું. અહીં તો કહે છે ભગવાને જે માર્ગ કયો એ માર્ગ સાંભળીને કેટલાકને પ્રમોદ આવે. આવો માર્ગ સમજાય છે કાંઈ? વસ્ત્ર સહિત મુનિ પણ 3 કાળમાં જૈન દર્શનમાં ન હોય. સમ્યક દર્શન જ્ઞાન હોય પણ વસ્ત્ર રાખે અને મુનિ પણ હોય, વસ્ત્ર છૂટી ગયા ને મુનિ પણ હોય એવું પણ કઈ નથી. અંતરમાં દ્રષ્ટિ રાજથી ધર્મ માને વસ્ત્ર નો ત્યાગ છે માટે હું મુનિ છું, મીઠા દ્રષ્ટિ. સમજાય છે કાંઈ? ભગવાન આત્માનો સ્વભાવ, ચૈતન સ્વભાવ એ આનંદ સ્વરૂપનો અનુભવ થઈને આનંદમાં રમણતા, આનંદમાં ઘોલનમાં લીનમતા રહેવી, એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ?
મહાભારતના પરિણામ ચારિત્ર નહીં તો નગ્નપણું તો ચારિત્ર નથી. કેટલાક કીધું ને વ્યાખ્યાન પૂર્ણ હોने की वार देखते रहते हैं लोग. કેટલાક એમ કે આ 1 કલાક થઈ ગયો હે એમ નહીં કે કેટલાક હા તો 5 મિનિટ જેટલો કલાક થયો એમ કે રસ પડે નહીં. 1 કલાક જોઈ જોઈને ઘડિયાળ જોવે. ગુરુ ઉપદેશ કહા કરે દુરારાજ સંસાર. જો મનાસદાસ ગુરુ ઉપદેશ કહા કરે દુરારાજ સંસાર વસે સદા જાકે ઉદર જીવ પંચ પ્રકાર. એ પોતે મેળવી પોતે બનાવી બીજે ક્યાં આધાર નથી. ગુરુ ઉપદેશ કહા કરે જ્ઞાનીના ઉપદેશ શું કરે જગતને દુરારાજ સંસાર સંસારના પ્રાણીઓને. સંસાર બહુ દુસ્તર હૈ. 84 લાખના અવતાર થી છૂટવું એ દુસ્તર છે. એમાં અજ્ઞાનીઓને હાથ લાગે નહીં. માર્ગ શું છે? ગ્રસ્તાશ્રમમાં સંકિતિ હોય, હજારો રાણીઓ હોય, છતાં એ મોક્ષના માર્ગમાં છે એમ કહેવાય. બરાબર. અને ઓલો અઢાઈ પાળતો હોય, નગ્ન હોય, છતાં એ પુણ્યની ક્રિયા એ ધર્મમાં ને મીઠા દ્રષ્ટિ છે. આવો બધો આંકડો હે દ્રષ્ટિની ખબર નથી. दुराराज संसार संसार बहुत दुष्कर है. इसके लिए गुरु का उपदेश क्या करेगा? ઘણા લોકો નાથનો ઉપદેશ વાણી સાંભળી સમોસરણમાં ભગવાનના સમોસરણમાં વાણી સાંભળી. અનંત વાર સમોસરણમાં ગયો. ધર્મની સભામાં ભગવાન બિરાજતાની વાણી સાંભળી. ભગવાન શું કરે ક્યાં કરે? એવી ને એવી શ્રદ્ધા ભાવ ધોઈ મૂળા જેવો નીકળ્યો પાછો. સમજાણું કાંઈ એની પોતાની દ્રષ્ટિ પ્રમાણે પ્રણમાવે એને. ભગવાનની વાણી શું કરે ત્યાં? એ 5 પ્રકારના જીવની વ્યાખ્યા કરે છે. નૂંઢા પ્રભુ ઊંચા ચતુર ચૂંધા અચતુર. નૂંઢા પ્રભુ ને ચૂંધા ચતુર. સૂંધા રૂચક શુદ્ધ. ઊંધા દુર્બુદ્ધિ વિકલ. નૂંધા ઘોર અબુદ્ધ. 5 आज्ञा. ये ढूंढा जीव प्रभु है सिद्ध. ढूंढा जीव ની વ્યાખ્યા કરી. ઢૂંઢા કોને કહેવા કે સિદ્ધ ને ઢૂંઢા કહેવા. પૂર્ણ થઈ જશે આગળ કાપે. ઢૂંઢા સિદ્ધ કહે સબ કોઈ. આ બાજુ છે, આ બાજુ છે 345 પાના છે. ઢૂંઢા સિદ્ધ કહે સબ કો. ચૂંધા ઊંધા મૂર્ખ દો. ચૂંધા ચતુર પુરુષ છે. ડાયો છે, સંકિતિ છે. સૂંધા રૂચક શુદ્ધ. એ રૂચવે ખરા, રૂચિ થાય, સમજે નહીં બરાબર. ઊંધા દુર્બુદ્ધિ. અવો એવું હોય, દુર્બુદ્ધિ હોય. વિકલ મૂર્ખ. અહીં દુઃખી ગયો છે. ઢૂંઢા ઘોર અબુદ્ધ. ઢૂંઢા મહાજ્ઞાની, ઘોર અજ્ઞાની. એને કહે કે મને સિદ્ધ ભગવાન કોઈનું કરે નહીં. અરે એમ કંઈક ના ભલા કરીને સિદ્ધ કોઈનું કરે નહીં. એ સિદ્ધ મારે જોતા નથી. એક જણાને કહ્યું કે મારા સિદ્ધ શું કરે? સિદ્ધ કાંઈ આત્માનો અનુભવ કરે. કોઈનું કાંઈ કરે કીધું હરામ કોઈનું કરે તો એવા સિદ્ધ. એવું અમારા સિદ્ધ જોતા નથી. પણ ક્યાં છે વખત સાંભળને.
હજી કોકનું કરવું છે ને કોકને દેવું લેવું છે ને એમાંથી કઈક ભલું કરાવી દેવું ને કોકનું. હા હા જાણો જી પ્રભુ. કોકનો કાગળ આવ્યો તો પેલા આજે આવ્યો કોકનો ફિલ્મનો ને ચઢાળાની ફિલ્મ કરવી છે એ કાગળ આવ્યો હાજી. એમ કે તમે કઈ આમ લખો બે અક્ષર. હું લખે આ કોને લખે કોઈને લખે તમે. હા ફિલ્મમાં નામ આવે એમ કે હા મહારાજે એમ કે મારી વખાણ કર્યા ફિલ્મનું કામ થાય. મૂળ તો માન પોષવા માટે જગત કરી ગયા. અમે કઈ બહાર આવીએ બીજા કરતા અધિકપણે ગણાવીએ પાંચની વ્યાખ્યા કરી. ડુંગા જીવનું લક્ષણ આવે જાતિ પરમ દશા વિશે કર્મ કલંક ન હોય. ઢૂંઢા અગમ યગાદ પદ ચોચન યગોચર સોઈ. जिनका कर्म काली में रहित अगम्य है. सिद्ध भगवान तो अगम्य है. कर्म कार्य में रहित है. भगवान ने कर्म होता कर्म है नहीं. सिद्ध भगवान ने एक जीव 5 प्रकार में एक जीव नहीं जाते बराबर. अगाध ने वचन अगोचर उत्कर्ष पद है. પરમાત્મા સિદ્ધ પદ તો વચન અગોચર છે અને ઉત્કર્ષ પદ ઊંચામાં ઊંચો જીવ છે. બરાબર પ્રભુ. એનાથી ઊંચા કોઈ જગતમાં છે નહીં. સિદ્ધ ભગવાન ડુંઢા જીવ હે લો એને સિદ્ધ ભગવાન એમનું ના કહે. સમજ્યા ને પેલો બોલ થયો એટલે ખુલાસો કર્યો છે. એને આ બાજુ છે ને ડુંઢા સિદ્ધ કહે શબ્દ. આ બાજુ નીચે ઓલી को नीचे हाथ पानी आ बाजू आ पानी गुंडा सीध कहे सबको पोते खुलासो करे એટલે પછી ખુલાસો રહે. गुंडा जीव का लक्षण जो उदास वह जगत सो गहे परम रस प्रेम सो चूंधा गुरु के वचन चूंधे बालक जैन. धर्मी जीव संकीर्ति जगत थी उदास है विरक्त है. समझाय છે કાંઈ. संसार में विरक्त होकर आत्मानुभव का रस सप्रेम ग्रहण करता है. संसार से विरक्त है पर विकल्प थी पण विरक्त. गहे परम रस प्रेम. भगवान आत्मा अतीन्द्रिय आनंद ना रस नो ये प्रेमीलो है. धर्मी પોતાના અતીન્દ્રિય આનંદના રસનો પ્રેમ છે. એને વિષયના રસનો પ્રેમ હો ભાવ પણ પ્રેમ નથી. समझाऊं कहां जो आत्मानुभव का रस प्रेम ग्रहण करता है. रागनो रस छोड़ीने आत्माना आनंदना रसनो प्रेम ग्रहण करे એને અહીંયા ચૂંધા જીવ કહેવામાં શું કરવા ચૂસે છે. श्री गुरु के वचन बालक के समान दुग्धवत चूसता है. धर्मात्मानी वाणी निकले एमांथी सार सार चूसता है. बनासदास पोते दुग्धवत दूध जे माताना स्तनमांथी बालक दूध पीवे चूसे बालकनी जेम एम धर्मात्मानी वाणीमां भाव भर्या एने चूसे. समझाय છે કાંઈ. પાછું બાળકની વતે બાળકનું
અભિમાનની કાંઈ નહીં. ઓહો, આ માર્ગ અતિન્દ્રિય આનંદનો રસીલો, અતિન્દ્રિય આનંદની વાત આવે તો વાતમાંથી ચૂસે અતિન્દ્રિય આનંદ. બરાબર પ્રભુ. હા હા હા. यह सूंधा जीव है. सूंधा जीव के लक्षण. त्रिया, जो सुवचन रुचि सो सुने ये दुष्टता नहीं, परमार्थ समझे नहीं सो सूंधा जगमाए. जो गुरु ने वचन प्रेम पूर्वक सांभळे, हृदय में दुष्टता नहीं, भद्र जीव છે. ભદ્ર આત્મ સ્વરૂપ નહીં પહચાનતા, પણ આત્માના અનુભવની ખબર. આત્માની વાત સાંભળે, હૃદય દુષ્ટ નહીં, ભદ્ર પરિણામી, પણ आत्मा अनुभव क्या चीज है उसके जानते नहीं. जो मूल चीज आत्मा का अनुभव है એને જાણતો નથી. અજ્ઞાની છે, પણ અજ્ઞાની પણ ભદ્ર છે, સાંભળવાનો રુચિવાળો છે, દુષ્ટ નથી, પણ અંદર સમજ में आता, समझ में नहीं क्या कहते हैं. જો આત્માનો આનંદનો અનુભવ કરો, હું આથી કે છે, સમજ में आता नहीं. धर्म ही आत्मा ना अनुभव करो. अनुभव रत्न चिंतामणि, अनुभव है रसको, अनुभव मार्ग मोक्ष नो, अनुभव मोक्ष के साथ છે નહીં. એમ ના ન પાડે શું કયા સમજાતું નથી. એને એમાં નાખ્યા. ઊંધા જીવનું લક્ષણ છે મંદ કસાઈ જીવ કેટલું જ્યાં કો વિખતા હિત લગે. આત્માની વાત એને ઠીક ન લાગે, વિકથા લાગે. વાર્તા, આ રાજા હતો, રિહાણો, રાણી મનાવા ગઈ, દીકરો દેવ્યો. આ ભાઈ કથા है कहानी. किस्सा. हाँ, क्या कहानी? कहानी 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 कथा, जिसे सत्शास्त्र का उपदेश तो अप्रिय, जाको विकता हित लगे, आगम अंग अनिष्ट. भगवान ની વાણી જો સિદ્ધાંત નિશ્ચય વાત આવે એ તો અનિષ્ટ લગે. આગમની વાત સિદ્ધાંતની સત્ય ઠીક ન લાગે. કથા માંડી હોય તે કથા દરરોજ સાંભળવા આવે અને રસ લાગે. આગમની વાત અધ્યાત્મની અનિષ્ટ લાગે, લુખી લુખી લાગે. सो ऊंधा विषय विकल्प, ये विकता प्रिय लगती है. वह विषयाभिलाष है जो बे सत्शास्त्र का उपदेश तो अप्रिय, सत्शास्त्र का आगम सत आगम अंग अनिष्ट. आगम ने तो वितरागता कहनी है. वितरागता तो पर की उपेक्षा करके स्वभाव में उपेक्षा करे तो वितरागता होती है. ये बात है. આવા છે જીવ જગતમાં. દુરા કોને કે છે ઉપદેશ લાગુ પડે, જે પાત્ર એને લાગુ પડે. સાધક પાત્ર હોય, સાધકતા એમ છે. સો ઊંધા વિષય વિકલ્પ, દુષ્ટ રૂષ પાપિષ્ટ. દુષ્ટ નામ ક્રોધી, દ્વેષી. દુષ્ટ રૂષ્ટ, દુષ્ટ દ્વેષી, રૂષ ક્રોધી. બે અર્થ કર્યા છે, બે પાઠમાં કર્યા છે, નીચે શબ્દાર્થમાં છે. દુષ્ટ નામ ક્રોધી, દ્વેષી. રૂષ નામ ક્રોધી, પાપિષ્ટ નામ અધર્મી. એ જીવને આ ચોથા બોલવાવાળાના અજ્ઞાનીને ધર્મ સમજાય
ને હૃદયમાં દુષ્ટવાળો છે. આ પણ એક જગતમાં જીવની જાત છે. એના ગુરુનો ઉપદેશ શું કરે એમ કે છે. સાધક પણ એની પાત્રતા હોય તો પ્રગટ. હા, વિશેષ પ્રમાણ વચન ગુરુદેવ.